આજકાલ બહુ ચર્ચાસ્પદ બનેલા ચાંદીપુરા વાયરસ જે બાળકોમાં થતા રોગ વિશે સમજીએ. ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કેસ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં નોંધાયો હતો. તેથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં એના ઘણા કેસ નોંધાયા અલગ અલગ વર્ષોમાં. આપણે તેના સિમ્ટમ્સને સમજીએ તો યુઝ્યુઅલી એ 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકોમાં થતો આ રોગ છે. બાળકને પ્રથમ દિવસે હાઈગ્રેડ ફીવર એટલે કે સખત તાવ 101, 102 કે 103 સુધી આવી શકે. બીજા દિવસે બાળકને ખેંચના લક્ષણ દેખાય છે કે જેમાં આખા શરીર પર ખેંચ આવી શકે. ત્રીજા દિવસે બાળક કોમામાં જઈ શકે અને કોમાટોસ થઈ શકે અને જેમાં એને વેન્ટિલેટર પર પણ મૂકવું પડી શકે છે. જો બાળક ચોથા અને પાંચમા દિવસે જીવી જાય તો પછી કોઈ પણ જાતની નુકસાની વગરનો બાકીની જિંદગીમાં એવી કોઈ તકલીફ રહેતી નથી. આ બાળકમાં થતો જ રોગ છે અને યુઝ્યુઅલી માખીના કરડવાથી થતો રોગ છે. ગામડાઓમાં જે દિવાલો હોય માટીની એની જે તિરાડ હોય એમાં માખી ખાસ રહેતી હોય છે. યુઝ્યુઅલી એને અટકાવવા માટે આપણે માખીના ઉપદ્રવને અટકાવવો પડે, જેથી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ અને માખીને અટકાવવાના તમામ ઉપાય કરવા જોઈએ. મેઇનલી એની ટ્રીટમેન્ટમાં આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલા દિવસે તાવ હોય તો પેરાસિટામોલની દવા આપવામાં આવે છે. 11-12 વર્ષથી મોટા ઉંમરમાં ક્યારેક ભારે તાવ માટે ડાયક્લોફેનેક નામની દવા પણ આપવામાં આવે છે. જો બીજા દિવસે ખેંચ આવે તો ખેંચને અટકાવવા માટેના જે એન્ટી કન્વર્ઝન થેરાપી હોય છે તે ચાલુ કરવી પડે. ત્રીજા દિવસે જો બાળક કોમાટોસ થાય તો એ બાળકને વેન્ટિલેટર પર પણ રાખવાની જરૂર પડી શકે છે અને એ સિરિયસ કન્ડિશન કહેવાય છે. આ રોગથી ગભરાયા કરતાં સાવચેત રહીને જો ભારે તાવ આવે તો તરત જ નજીકના પીડિયાટ્રિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હું ડૉક્ટર નીરવ બેનાણી, ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર ઓફ પૂર્વા ચિલ્ડ્રન હોસ્પિટલ, સેટેલાઇટ, અમદાવાદ.